ઉનાળો આવે એટલે તરત જ આપણે બધા પાણીની બોટલ હાથવગી કરી લઈએ છીએ, ખરું ને? પણ ક્યારે એવું બન્યું છે કે આખો દિવસ ઢગલો પાણી પીધું હોય અને છતાં સાંજ પડતા પડતા એકદમ થાક લાગે, જાણે શરીરમાં શક્તિ જ ન રહી હોય? ચાલો આજે આની પાછળનું સાચું કારણ શું છે એ સમજીએ. તો આ જ વાત છે. વારંવાર પાણી પીધા કરીએ છતાં થાક કેમ ઉતરતો નથી? ઉનાળામાં થાક લાગવો, સુસ્તી આવવી, માથું દુખવું આ બધું ખૂબ જ કોમન છે. પણ મોટાભાગના લોકો જે કારણ માને છે, સાચું કારણ એનાથી થોડું અલગ છે. જી હા, અસલી સમસ્યા પાણીમાં નથી, પણ પાણી પીવાની આપણી આદતમાં છે. આપણે બધા એવું જ માનીએ છીએ કે બસ વધુ પાણી પી લો એટલે બધું બરાબર. પણ સાચી વાત તો કંઈક જુદી જ છે અને ઘણી રસપ્રદ પણ છે. તો ચાલો સૌથી પહેલા આ જ સવાલનો જવાબ શોધીએ. શું ઉનાળામાં ફક્ત પાણી પીતા રહેવું પૂરતું છે? જુઓ, ડાયટિશિયન સકીના પાત્રાવાલાનું શું કહેવું છે? એમના મતે હાઇડ્રેટેડ રહેવા માટે માત્ર પાણી પીવું પૂરતું નથી, જરૂરી ખનિજોનું સંતુલન પણ જાળવવું પડે છે. કેમ? કારણ કે જ્યારે આપણને પરસેવો વળે ત્યારે શરીરમાંથી ખાલી પાણી નથી નીકળતું, એની સાથે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ એટલે કે ખનિજો પણ નીકળી જાય છે. અને આ જ ખનિજોને આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ કહીએ છીએ. ઓકે, તો જો ખાલી પાણી પીવું પૂરતું નથી તો પછી કરવું શું? આનો જવાબ છે સ્માર્ટ હાઇડ્રેશન. તો આ સ્માર્ટ હાઇડ્રેશન છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ શરીરની સાચી જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણી પીવાની સાથે સાથે જરૂરી ખનિજો એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ જાળવવાની પ્રક્રિયા છે. અહીં ફોકસ ક્વોન્ટિટી પર નથી, પણ બેલેન્સ એટલે કે સંતુલન પર છે. આ તફાવત જુઓ. સાદું પાણી આપણી તરસ તો છિપાવે છે, શરીરમાં પ્રવાહીની કમી પૂરી કરે છે. પણ સ્માર્ટ હાઇડ્રેશન આનાથી એક સ્ટેપ આગળ જાય છે. એ તરસ છિપાવવાની સાથે સાથે પરસેવામાં ગુમાવેલા જરૂરી ખનિજોને પાછા ભરે છે, જેનાથી શરીરનું આખું બેલેન્સ જળવાઈ રહે છે. આ જ છે મોટો ફરક. પણ સવાલ એ છે કે આ ખનિજો આટલા જરૂરી કેમ છે? જુઓ, પોટેશિયમ અને મેગ્નેશિયમ આપણા સ્નાયુઓમાં થતી ખેંચાણ, જેને આપણે ક્રેમ્પ્સ કહીએ છીએ, એને રોકે છે. મગજ જે સિગ્નલ શરીરને મોકલે છે એના માટે પણ આ ખનિજો ખૂબ જરૂરી છે. આપણા હૃદયના ધબકારાને નિયમિત રાખવામાં પણ એમનો મોટો ફાળો છે. અને સૌથી અગત્યનું, એ આપણા શરીરના કોષોમાં પાણીનું બેલેન્સ જાળવે છે. ટૂંકમાં કહીએ તો આ ખનિજો આપણા શરીરના મશીનને એકદમ સ્મૂધલી ચલાવવા માટેનું ઓઇલ છે. તો હવે સવાલ એ આવે કે આપણને ખબર કઈ રીતે પડે કે શરીરમાં આ ખનિજોની કમી છે? વેલ, આપણું શરીર અમુક છુપા સંકેતો આપે છે. બસ આપણે એને ઓળખતા શીખવાનું છે. જરા વિચારો, શું આવું કંઈ અનુભવાય છે? જેમ કે અચાનક જ એનર્જી ડાઉન થઈ જવી, વારંવાર માથું દુખવું કે ચક્કર આવવા, સ્નાયુઓમાં ખેંચાણ કે ઝણઝણાટી થવી, કારણ વગર ચીડચીડ થવી કે કોઈ કામમાં ધ્યાન ન લાગવું. આ બધા લક્ષણો માત્ર પાણીની કમીના નહીં, પણ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમીના પણ સંકેત હોઈ શકે છે. અને આ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ક્યારેય તરસ લાગે ત્યાં સુધી રાહ ન જોવી. કેમ? કારણ કે તરસ એ શરીરનું અર્લી વોર્નિંગ નથી, એ તો મોડેથી મળતો સંકેત છે. જ્યારે આપણને તરસ લાગે છે એનો અર્થ એ છે કે શરીર પહેલેથી જ ડિહાઇડ્રેશનની સ્થિતિમાં પહોંચી ગયું છે. ચાલો હવે વાત કરીએ સૌથી કામની. ઉનાળામાં ખરેખર શું પીવું જોઈએ અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ? આ લિસ્ટ પર એક નજર નાખો. છાશ, નાળિયેર પાણી કે પછી મીઠું નાખેલું લીંબુ શરબત, આ બધા બેસ્ટ ઓપ્શન્સ છે. કારણ કે આ બધામાં નેચરલી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. હવે બીજી બાજુ જોઈએ તો ખાંડવાળા ઠંડા પીણા, ડબ્બામાં બંધ જ્યુસ અને ચા કોફી જેવા કેફીનવાળા પીણાથી બચવું જોઈએ. કેમ કે આ વસ્તુઓ ફાયદો કરવાને બદલે શરીરમાંથી પાણી ઓછું કરી શકે છે, એટલે કે ડિહાઇડ્રેશન વધારી શકે છે. તો ચલો હવે આપણે ઘરે જ સ્માર્ટ હાઇડ્રેશન માટે કંઈક બનાવીએ. અહીં કેટલીક એકદમ સરળ અને હેલ્ધી ડ્રિંક્સની રેસિપી છે જે કોઈ પણ ઘરે બનાવી શકે છે. પહેલું છે આપણું ક્લાસિક લેમોનેડ, પણ એક ટ્વિસ્ટ સાથે. શું કરવાનું છે? 2 કપ નાળિયેર પાણી લો, એમાં 1 કપ સાદું પાણી ઉમેરો. હવે એમાં 1 આખા લીંબુનો રસ નીચોવો, 5 ચમચી મીઠું અને 1 ચમચી મધ નાખી બરાબર હલાવી લો. બસ તૈયાર છે પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર ડ્રિંક. બીજી રેસિપી છે ઓરેન્જ જિંજર રિફ્રેશર. આના માટે 1 કપ નારંગીનો રસ અને 1 કપ પાણી મિક્સ કરો. હવે એમાં 5 ચમચી સિંધવ મીઠું અને અડધી ચમચી છીણેલું આદું નાખો. આ વિટામિન સી તો આપશે જ, સાથે પાચન માટે પણ બહુ સારું છે. અને ત્રીજું છે મારું ફેવરેટ, વોટરમેલન મિન્ટ કુલર. 1 કપ તરબૂચનો તાજો રસ લો,
એમાં અડધો કપ પાણી, બસ એક ચપટી મીઠું અને થોડો લીંબુનો રસ અને ફુદીનાના પાન નાખો. તરબૂચ તો પોતે જ પાણીનો ભંડાર છે, એટલે આ તો સુપર હાઇડ્રેટિંગ ડ્રિંક છે. હવે એક ચોંકાવનારી વાત, શું તમે જાણો છો કે શરીરમાં પાણીની માત્રામાં ફક્ત 1 કે 2% ઘટાડો થાય ને તો પણ એની સીધી અસર આપણી યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર પડે છે. એટલે બપોરના સમયે કામમાં જે ભૂલો થાય છે અથવા ધ્યાન નથી લાગતું, એ કદાચ થાક નહીં પણ મગજનું ડિહાઇડ્રેશન હોઈ શકે છે. અને આ પણ જુઓ, આપણા સાંધા વચ્ચે જે કાર્ટિલેજ એટલે કે ગાદી જેવો ભાગ હોય છે એ લગભગ 80% પાણીનો બનેલો હોય છે. એટલે જો આપણે બરાબર પાણી પીએ તો એ આપણા સાંધા માટે ગ્રીસિંગનું કામ કરે છે અને એમને હેલ્ધી રાખે છે. આ ચાર્ટ બતાવે છે કે સામાન્ય ડિહાઇડ્રેશનની પણ આપણા હૃદય પર કેવી અસર થાય છે. જ્યારે શરીરમાં પાણી ઘટે ત્યારે લોહી જાડું થઈ જાય છે અને આ જાડા લોહીને પંપ કરવા માટે આપણા હૃદયને વધુ મહેનત કરવી પડે છે. પરિણામે આપણા હાર્ટ રેટ એટલે કે ધબકારા મિનિટના 10થી 15 જેટલા વધી જાય છે. તો આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે હાઇડ્રેશન એટલે માત્ર લીટરોમાં પાણી પીવું એ નહીં. હાઇડ્રેશન એટલે સંતુલન, પાણી અને જરૂરી ખનિજો વચ્ચેનું સંતુલન. એ આપણા શરીરને સાંભળવાની અને એની જરૂરિયાત પૂરી કરવાની વાત છે. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે, આ બધું જાણ્યા પછી શું હવે પણ તરસ લાગે ત્યાં સુધી રાહ જોશો